પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આશીર્વાદિત વિડીયોમાં આપણે જાણવાના છીએ એવા 10 પવિત્ર બાઇબલ વચનો જે આપણને બતાવે છે કે પ્રભુ ઈસુ ખરેખર આપણા જીવનમાં આપણી સાથે છે અને તેઓ જ સત્ય, જ્ઞાન અને જીવનનો માર્ગ છે. જો તમે પણ પ્રભુ ઈસુના પ્રેમ અને સત્યમાં આગળ વધવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. પહેલું વચન માથી અધ્યાય 28:20. તમને મેં જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. બીજું વચન યોહાન અધ્યાય 14:6. ઈસુએ કહ્યું, હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. ત્રીજું વચન યોહાન અધ્યાય 8:32. તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. ચોથું વચન યોહાન અધ્યાય 16:13. પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે, કારણ તે પોતા તરફથી નહીં બોલે, પણ પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુની તે તમને જાણ કરશે. પાંચમું વચન યશાયા અધ્યાય 41:10. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બેબાકડો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. છઠ્ઠું વચન સ્તોત્ર સંહિતા અધ્યાય 23:1. પ્રભુ મારો ગોવાળ છે, જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે. સાતમું વચન યોહાન અધ્યાય 14:18. હું તમને અટોલા નહીં મૂકું, હું પાછો તમારી પાસે આવું છું. આઠમું વચન યોહાન અધ્યાય 14:27. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તો અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. નવમું વચન યોહાન અધ્યાય 8:12. વળી ઈશ્વરે લોકોને ઉદ્દેશીને કહ્યું, હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તે કદી અંધકારમાં નહીં ચાલવું પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે. 10મું વચન પહેલો યોહાન અધ્યાય 4:8. જે પ્રેમ રાખતો નથી તે ઈશ્વરને પીછાણતો નથી, કારણ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આશા રાખું છું કે આજના આ પવિત્ર વચનોએ તમારા હૃદયને શાંતિ અને વિશ્વાસ આપ્યો હશે. યાદ રાખો, પ્રભુ ઈસુ હંમેશા આપણી સાથે છે, આપણને સાચા માર્ગ પર દોરી જાય છે અને સત્યનું જ્ઞાન આપે છે. જો આ વિડીયો આશીર્વાદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી વધુ પવિત્ર બાઇબલ વચનો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે. તમારો આભાર.